અમરેલી જિલ્લાના ધારી તાલુકાની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટનીએ રેલવે વિભાગને ફરી શરૂ થયેલા ટ્રેનના ભાડા ઘટાડવા તેમજ જૂના સમય મુજબ ટ્રેન ચલાવવા માટે લેખિતમાં માંગણી કરી છે. તો ધારી ખાતે છેલ્લા ઘણા સમયથી ટ્રેન સુવિધા બંધ હતી. ત્યારબાદ અનેક સેવાકીય સંસ્થા, પત્રકાર મિત્રો અને રાજકીય આગેવાનોના પ્રયત્નોના કારણે ટ્રેનને શરૂ કરવામાં આવી. પરંતુ આશ્ચર્યની વાત વચ્ચે ધારી અને ચલાલા વચ્ચે ટ્રેનનું જૂનું ભાડું જે 10 રૂપિયા હતું તે વધારીને 50 રૂપિયા સુધી કરવામાં આવ્યું હતું. સાથે ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરતા તેમજ જૂની ટ્રેન જે રાબેતા મુજબ ચાલતી તેની જગ્યાએ માત્ર ચલાલા જૂનાગઢ ટ્રેન શરૂ કરાતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો. જેને લઈને બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટનીએ ધારી રેલવે સ્ટેશન ખાતે રેલવે વિભાગના અધિકારીને રેલવે સુવિધા પૂર્ણ કરવા માટે લેખિતમાં અરજી આપી છે. બજરંગ ગ્રુપ ધારી આજે રેલ બાબતે બજરંગ ગ્રુપ દ્વારા રેલવે સ્ટેશન ધારી ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ છે. જેમાં જે ટ્રેન શરૂ કરવામાં આવેલ છે તે ટ્રેન જૂના સમય પ્રમાણે શરૂ કરવામાં આવે અને જે જૂનું ભાડું હતું તે પ્રમાણે ભાડું લેવામાં આવે. અત્યારે હાલમાં ધારીથી ચલાવવાની ટિકિટ 50 રૂપિયા લેવામાં આવે છે. અગાઉ 10 રૂપિયા ફક્ત હતી. તો એ જે જૂનું ભાડું હતું તે લેવામાં આવે. જૂનો જે સમય હતો ટ્રેનનો એ રીતે શરૂ કરવામાં આવે અને ચલાલાથી વેરાવળ નવી ટ્રેન આપવામાં આવે તેવી અમારી માંગણી છે. તે બાબતનું આવેદન આજે આપવામાં આવેલ છે. આ પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો ગુરુવારે ચલાલા ધારી ભાડેના વિસાવદરમાં રેલ રોકો આંદોલન કરવામાં આવશે. હું ધર્મેન્દ્ર નહેરુ, ધારી રહેવાસી. હાલમાં જે રેલવે દ્વારા જૂનાગઢ ચલાલાથી જૂનાગઢ ટ્રેન ચાલુ કરવામાં આવેલ છે તેમનો સમય અત્યારે બપોરે 1 વાગે જૂનાગઢથી ધારી આવે અને બપોરે 2:30 થી 3 વાગ્યાની આજુબાજુ ધારીથી પરત જૂનાગઢ જાય. તો વિદ્યાર્થીઓ જૂનાગઢ અપડાઉન કરતા હોય એના માટે એ સમય યોગ્ય નથી. પહેલાંનો જે સમય હતો સવારે 7:45 આવતી અને 11 વાગે જૂનાગઢ પહોંચાડતી અને જૂનાગઢથી પાછી 5:30 ઉપડતી અને રાત્રે 8 વાગે ધારી પહોંચાડતી. એ સમય બધાને અનુકૂળ આવે, અપડાઉન કરવાવાળા વિદ્યાર્થીઓ અપડાઉન કરી શકે. ત્યારબાદ ધારીથી વેપારીઓને કોઈને ખરીદી કરવા જૂનાગઢ જવું હોય તો સવારે જઈ સાંજે પરત ઘરે પાછા ફરી શકે. તો એના માટે રેલવે તંત્રને અમારી વિનંતી છે કે જૂના સમય પ્રમાણે અમને ધારીથી ચલાલાથી જૂનાગઢની ટ્રેન આપે. ત્યારબાદ જે જૂનું ભાડું હતું એ ભાડું પણ જૂનું યથાવત રાખે. અત્યારે સ્પેશિયલ ટ્રેન આપી અને અમને ચલાલાથી ધારીનું 40 થી 50 રૂપિયાની આજુબાજુ ભાડું કહે છે. તો આજે એસટી બસની અંદર પણ 10 થી 15 થી 20 રૂપિયાની આજુબાજુ લઈ જાય છે. તો આજે ટ્રેનમાં કેવી રીતે મુસાફરી કરી શકાય? આ લોકલ માણસો માટે છે, આ નાના ગરીબ વર્ગના માણસો માટેની ટ્રેન છે અને આ મીટર ગેજ છે, બ્રોડ ગેજ લાઇન નથી. તો મીટર ગેજમાં લોકોને સગવડતા જળવાય એ હેતુથી અમે લોકો અહીંયા અત્યારે ભેગા થયા છીએ. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.